જય શ્રી કૃષ્ણ મિત્રો, કેટલું ખાય તો પણ વેઇટ ગેઇન જ નથી થતું, વજન વધારવા નથી થતું. બધાય કહે છે ખા ભાઈ ખા, પણ શું ખાવાનું ખબર નથી પડતું. કે 5 વેઇટ ગેઇન ઇફેક્ટિવ ફૂડ બતાવું છું, આ તમારી ડાયટમાં એડ કરશો ને 100% રિઝલ્ટ આવશે ઇન અ કેલોરિક સરપ્લસ. તો ટાઈમ વેસ્ટ જ નહીં કરું, ડાયરેક્ટલી વિડીયો સ્ટાર્ટ કરું છું. એના પહેલા આવું જ રેગ્યુલરલી ફિટનેસ વિડીયોઝ ગુજરાતીમાં જોઈએ તો મને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ફર્સ્ટ ફૂડ સોર્સની બારામાં બતાવું છું. ભાઈ હું બોલું છું, ધીસ ઇઝ વેરી અંડરરેટેડ ફૂડ સોર્સ વેટ ગેઇન સારું, ધેટ ઇઝ પીનટ્સ. હા, બધાય જઈને પીનટ બટર લે, પીનટ બટરની જગ્યામાં રેગ્યુલર પીનટ્સ લો. પણ તમને એક કામ છે, આને રોસ્ટ કરવું પડે ઘીમાં, એના પછી ખાવું પડે. શું કામ? પીનટ્સમાં તમને હેલ્ધી ફેટ મળશે, પ્રોટીન પણ મળશે, પણ તમે રોસ્ટ કરશો ને ઘીમાં તો કેલોરીઝ વધી જશે. જો ફેટ્સ તમારી હોર્મોન મેન્ટેન કરવા જોઈએ, પ્રોટીન રિકવરી સારું, તો કોમ્બિનેશનમાં મળે છે એન્ડ પ્રાઇસ પણ બજેટ ફ્રેન્ડલી છે ને ભાઈ. તો પ્લીઝ તમારી ડાયટમાં પીનટ્સને એડ કરો, દિવસમાં એટલીસ્ટ 100 to 200 ગ્રામ્સ. આમાંથી તમારી કેલોરીઝ ઇન્ક્રીઝ થઈને વેટ ગેઇનમાં હેલ્પ થશે. આઇટમ નંબર 2, પનીર. પનીર લેવટ અને મલાઈની પનીર લેવાનું. મલાઈ પનીરમાં ફેટ વધારે હોય તો કેલોરીઝ ઇન્ક્રીઝ થઈ જાય. 100 ગ્રામ્સમાં અરાઉન્ડ 19 to 20 ગ્રામ પ્રોટીન હોય, રિકવરી પણ થાય. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, અને રાતના સુવાની પહેલા લેવાનું, એટલે ડિનરમાં લઈ લેવાનું. શું કામ? એટલે આમાં કેસીન પ્રોટીન હોય, સ્લોલી રિલીઝ થાય. સમજી ગયા? તો બિફોર ડિનર એટલીસ્ટ 150 ગ્રામ્સ લેશો દિવસ, તો તમારું પ્રોટીન રિક્વાયરમેન્ટ પણ કમ્પ્લીટ થશે, કેલોરીઝ પણ ઇન્ક્રીઝ થશે, વેટ ગેઇનમાં 101% ઇફેક્ટિવ હશે. થર્ડ ફૂડ સોર્સ બધાયનું ઘરમાં હોય, ધેટ ઇઝ મિલ્ક. પણ મિલ્કને કેમ લેવાનું કરીને બતાવે. જો હમણાં નોર્મલ મિલ્ક લેશો તો એમાં તમને અગેન ઓછું કેલોરી મળશે. કેમ? થોડુંક પ્રોટીનથી, કાર્બોહાઈડ્રેટ્સથી, ફેટ્સથી. બટ ફૂલ ફેટ મિલ્ક લઈને આમાં થોડુંક ઘી નાખીને પીશો, ડાયજેશન માટે પણ સારું હશે, તમને ઓવરઓલ પ્રોટીન રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરવામાં ઈઝી થશે અને ઓવરઓલ કેલોરીઝ પણ વધારે હશે. સમજી ગયા? યુ કેન ઇઝીલી ડ્રિંક અરાઉન્ડ 500 ml to 800 ml મિલ્ક એવરી ડે. હા, દૂધને તમારી ડાયટમાં એડ કરો, અને ઇટ ઇઝ વન ઓફ ધ ચીપેસ્ટ પ્રોટીન સોર્સિસ અવેલેબલ ધેર. અને વેરી બિગ એડવાન્ટેજ ઇઝ કેલ્શિયમ. તમે રેગ્યુલરલી દૂધ પીશો, તમને કેલ્શિયમ મળશે, તમારું ઓવરઓલ રિકવરી માટે સારું હશે. નેક્સ્ટ, મૂવિંગ ઓન ટુ ફોર્થ ઇમ્પોર્ટન્ટ આઇટમ તમારી ડાયટમાં શું રહેવું જોઈએ ખબર છે? ખજૂર. યસ, બેઝિકલી ડેટ્સ. ડેટ્સમાં છે ને તમે 100 ગ્રામ લેશો, તમારી પેટ ફૂલ નહીં થાય, કેલોરીઝ બહુ જ વધારે હશે, એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. જો કાર્બોહાઈડ્રેટ્સની કામ શું છે કરીને બતાવું છું. બેઝિકલી વેન યુ ટેક કાર્બોહાઈડ્રેટ્સ, આમાંથી એનર્જી આવે, તો તમે વર્કઆઉટ કરવા જાઓ છો, વધારે વેઇટ્સ પુશ કરવા થશે, અને રિકવરીમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ બહુ જ જરૂરી છે. તો ડેટ્સને એડ કરો. થ્રુ આઉટ ધ ડે તમે 100 to 150 ગ્રામ્સ ખવાય, આમાંથી ઓવરઓલ કેલોરીઝ અને કાર્બોહાઈડ્રેટ્સ ઇન્ક્રીઝ થશે. ઇફ રિક્વાયર્ડ તમને એમ જ ખાવા ના થાય તો સીડ ખાડીને એક મિલ્કશેક જેમ બનાવીને પણ પીવાય. ધીસ ઇઝ ઓલ્સો અ ગુડ ઓપ્શન. તો પ્લીઝ એડ ડેટ્સ ઇન યોર ડાયટ. નેક્સ્ટ, ફિફ્થ ઇમ્પોર્ટન્ટ આઇટમ તમારી ડાયટમાં બેસન નાખો. હા, તો બેસન કેમ હેલ્પ થશે ખબર છે? બેસન હેઝ પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ કોમ્બિનેશનમાં છે, પણ અગર વેટ ગેઇન કરવું છે તો સેમ બેસનને તમને થોડુંક વધારે ઘી નાખીને કુક કરવું પડે. વેટ લોસ કરવાનું હોય તો નોન સ્ટિક તવામાં કુક કરો વિથ મિનિમલ ઓઇલ. બેસનમાં પ્રોટીન મળશે, કાર્બોહાઈડ્રેટ મળશે, અને તમે ઘી યુઝ કરશો નહીં તો સારું તેલ યુઝ કરશો તો પણ ઇન્ક્રીઝ થઈ જશે. એની સાથે કોમ્બિનેશનમાં ગ્રીક યોગર્ટ નહીં તો દહીં લેવાનું. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ડાયજેશન સારું, બહુ જ સારું છે દહીં. શું કામ? એટલે એમાં પ્રોબાયોટિક છે, વેરી ગુડ ફોર યોર ગટ હેલ્થ. સમજી ગયા? તો આ બધું કોમ્બિનેશનને તમને કેલોરિક સરપ્લસમાં નાખવું પડશે. તો આ બોનસ ટિપ્સ આપું છું. કેમ કેલ્ક્યુલેશન કરવાનું? તમારી બોડી વેટ ઇન્ટુ 22 ઇન્ટુ એક્ટિવિટી લેવલ 1.5 કે 1.6. આમાં એક કેલોરીઝ મળી જશે. દેટ ઇઝ મેન્ટેનન્સ. આ ખાઈ તો તમારું વેટ બેલેન્સ થશે, મેન્ટેન હશે. આના કરતા 500 કેલોરીઝ ઇન્ક્રીઝ કરીને ખાશો ને ત્યારે તમને વેટ ગેઇનમાં હેલ્પ થશે. ઇન કેસ યુ આર વેરી લીન તો હજી પણ વધારો હોય, કોઈ વાંધો નથી. યુ કેન સ્લોલી ઇન્ક્રીઝ યોર કેલોરીઝ. અગર કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો, હું ડિટેલી રિપ્લાય કરીને હેલ્પ પણ કરીશ. આમાં જો આ સિમ્પલ ફૂડ ખાઈને જ મારું ક્લાયન્ટ્સ આમ વેટ ગેઇન ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા છે. સમજી ગયા? ઇટ ઇઝ નોટ કોમ્પ્લિકેટેડ, બટ તમારી બોડીની હિસાબથી કસ્ટમાઇઝ કરવું જોઈએ. હોપફુલી વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઈક આપીને આવું જ ગુજરાતીમાં ફિટનેસ વિડીયોઝ રેગ્યુલરલી જોઈએ તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ.